બધો સામાન રેડી થઈ ગયો છે આ બાજુ ને વિદાયની વેળા આવી ગઈ છે બરાબર છે તો હેતેશભાઈ તમારે રોવું બહુ હોય તો રોઈ લ્યો મામીને મળી લ્યો બરાબર છે પછી ક્યારે મામી હાલો ભાઈ કયું રમકડું લેશો લઈ લ્યો હાલો ઉપાડો આધુ ટાટા ટાટા આધુ છે ને આજે મોડુમાં નથી એવું છે ભાઈ એમ હવે આદુના વિડિયા નહીં આવે અત્યાર સુધી આદુના વિડિયા બધા બહુ એન્જોય કરતા ઘડીક છે ને અહીંનું જોતા ઘડીક ન્યાનું જોતા બંનેના વિડિયા આવતા હા એમાં મજા આવતી કે નહીં હા ઘડીક હા પણ હવેથી એક જ ઘરના વ્લોગ આવશે ભાઈ એટલે છે ને આવું બધું છે ગાઈસ તો फाइनली गड्डी की सवारी निकल चुकी है भाई हेतंश भाई को लेके हेतंश भाई कैसा फील हो रहा है बोलो हेतंश भाई बोलो क्या કેવી ફીલિંગ આવે હેતંશ હેતંશ કેવું લાગે છે તને તું આપણા ઘરે જાશો તો હે ખબર નહીં હું ખબર નહીં ગમે છે કે નથી ગમતું ગમે છે શું કામ ગમે છે હે નહીં કેમ તો તું કોઈ દી મામાને ઘર જાવું એમ જોયું ઘડીક થાય તો હારી ઘડીક થાય તો હારી એવું છે ભાઈને જો એના રમોકડા ને એની સાયકલ ને જો કેટલો આખો પાછળ આણું વળીને આવ્યો છે એટલો સામાન લઈને આવ્યા છે કેમ કે અહીંયાથી એક જ ઠેલો લઈને ગઈ હતી એક ઠેલો ને સાયકલ લઈને ગઈ હતી પણ ત્યાંથી પાછું બધું આ તૈયારી બધી કરી કે નહીં એ બધું ઠેલો મમ્મીને બધું ભર્યું એટલે સામાન થોડોક વધી જાય તે 2 બસકા એ વધી ગયા એટલે સામાન થઈ ગયો ભાઈ જાજો અને હમણાં ઘરે જઈને પાછું બધું ગોઠવતા કલાક થાય હું એક પર્સ ને 2 લીધું નહીં હા એ ઠેલો લીધો ને મેં તો એ ઠેલો લીધો એટલે એવું બધું છે તો ચાલો હવે જઈએ ઘરે ગાઈસ તો હેતન છે ને અનેરીનું ઘોડિયું ખોલવા મળ્યો છે કેમ કે ભાઈ ફામે લઈ જવાનો છે હેતંશ ને આવડે લાગે જોઈ લો આને કોણે શીખવાડ્યું ભાઈ આ છે ને ફોલ્ડિંગ ઘોડિયું છે એટલે મમ્મી અનેરી લઈ આવ્યા કે નહીં એટલે આવ્યા ક્યારે લેવા જવાનું છે ઓકે જી સરસ મસ્ત ડ્રેસ પહેર્યો બર્થડે વાળો છે સિવાય આવી ગયો સરસ લ્યો ભાઈ ગુડ પેલો શું કરશો આ બધું હા ઓકે જી ભાઈ કઈક આ રીતનો માહોલ છે ભાઈ અત્યારે બરાબર ફાર્મમાં જવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે વાગી ગયા છે 5:45 તો ચાલો ફટાફટ હવે છે ને ફાર્મે જવા માટે નીકળી ગાઈસ તો અનેરીને લઈ લીધી છે જોઈ લ્યો ભાઈ કેવી ખુશ થઈ ગઈ ભાઈ એના મમ્મીને જોયું ને પહેલી વખત ભાઈ બહુ ખુશ થઈ ગઈ મેં ઘણા ટાઈમ પછી જોયું તે અનેરીને કેટલા ટાઈમ પછી જોઈ અનેરીને તો મેં ઘણા ટાઈમ પછી છેલ્લે આપણે ક્યાં ભેગા થયા હતા ત્યારે શનિવારે ગઈ હતી ને હા જો પપ્પાએ ઘણા ટાઈમ પછી જોઈ પપ્પાએ મળે છે જોઈ લ્યો ભાઈ તો શનિવાર જોઈતી મેં આ મમ્મી મળે છે ભાઈ જોઈ લ્યો એ બાને ના પાડે છે ટેકો લીલો થઈ ગયો અચ્છા વાળ આવ્યો આવી ગયા ને હા અચ્છા જોઈ લ્યો આવી હમણાં તને જોઈ જાય ને એ ગાટડી મારી ગાટડી હાલો માં દીકરો હાલો અહીંયા હાલો બેટા હાલો ગાઈસ તો ચિંતન ને હેતાંશ ને અનેરી ને બધા છે ને ચપ્પલ લેવા માટે જાય છે ભાઈ સેન્ડલ ભૂલાઈ ગયા ને એટલે ભાઈ અર્જન્ટ માં લેવા જવું પડ્યું ભાઈ એમ નહીં હું એમ કહું મને મારું પહેલાનું યાદ આવી ગયું અમને પેલા ચપ્પલ લેવા જવાનું તો પપ્પાને જે દિવસે રજા હોય ને ત્યારે પપ્પા હારે આવે અને અમે બધા ચપ્પલ લેવા હારે જતા એને બદલે આજ ઈ બધા ફેમિલીમાં ચપ્પલ લેવા ગયા ભાઈ મને એક બીક છે હું બીક છે હેતંશભાઈ નો વેન કરીને લેવડાવે ને તો હેતાંશ તેડીને જતો તો રોડ ક્રોસ કરતો તો તેડ હતી પણ ઈ દર વખતે છે ને જેના ચપ્પલ લેવા જાય ને ત્યારે એના ચપ્પલ લેવડાવે છે અત્યારે નો લેવડાવે ને તો હારું અત્યારે હારે ગયો છે પણ 2000 years later ગાઈસ તો ફાઇનલી ચપ્પલ લેવાઈ ગયા છે બરાબર અને જો ચપ્પલ છે ને હાથમાં લઈને આવી છે સપના ઠેલી નો માગે કેવું ફેમિલી છે જોઈ લ્યો ભાઈ અમાર શોપિંગ માં નો થેલી જરૂર પડે નો બોક્સ ની જરૂર પડે જો હાથમાં લઈને વઈ આવી હાથમાં લઈને વઈ આવ્યા જોઈ લ્યો ભાઈ
નાનું એવું ફેમિલી ફાઇનલી અને આવી ગયા નવા ચપ્પલ નવા હોકર આવી ગયા બોકોના ક્રોક્સ હવે હોકર નહીં ક્રોક્સ આવી ગયા છે ગાઈસ તો આ ટાઈપના કઈક ચપ્પલ લીધા છે જોઈ લો ભાઈ મસ્ત મજાના જોરદાર પણ પહેરાતા મસ્ત લાગતા હશે બહુ મસ્ત લાગે એટલે ખૂબ મસ્ત લાગે ઓલે સેન્ડલ પહેરાવતા વાર લાગે આ પહેરાવતા વાર ન લાગે લાઈટ થાય જો કેટલા મોટા બડા લાઈટ થાય છે હા બે માં તે બટન છે અચ્છા સરસ છે મસ્ત લ્યો ગાઈસ તો ફાઇનલી ફામે પહોંચી ગયા અને જો મસ્ત મજાનો છે ને અત્યારે સૂરજ હાથમે છે ભાઈ જોઈ લો મસ્ત સનસેટ ક્યાં છે હું કે ફાર્મની ચાવી ફામની ચાવી તાળું માર્યું છે અમે સૂર્ય જો કેવો મસ્ત મસ્ત સૂર્ય જો છે ભાઈ જોરદાર ભાઈ અસ્ત થાય છે સૂર્ય સનસેટ એક નંબર સનસેટ એવું કાંઈ ન હોય એ બધું પહેલાના જમાનામાં હતું એ બધું પહેલાના જમાનામાં હતું અમે નહીં માનતે સનસેટ જોવા જાય છે એમ સાચી વાત છે ભાઈ એવું બધું છે હેતાંશ એમ કહે છે ફામની ચાવી ક્યાં છે જનક આવું કર્યું જનક થોડી ખોલાખું ઠરી જાય મસ્ત ઠંડો પવન આવે ભાઈ હું ભાઈ મળી ગઈ ભાઈ હેતાંશ છે ને ફાર્મની ચાવી લઈને ફાઇનલી પહોંચી ગયો છે મસ્ત મજાનો પવન આવે છે આ ઝાડવા હલે છે એની ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે બરાબર કેવો પવન છે વાવાઝોડું હોય એવું લાગે છે પવન બહુ હા જરાક તો ગાડી આમ કરીને એટલે સીધો બોનેટમાં જ પવન ભરાય સમજાણું તને આમ જો બધા ઝાડવા કેવા બા ને દાદા ને લઈને છે ને ફાઇનલી ફાર્મે પહોંચ્યા ભાઈ દાદા નથી એક વખત પેલા છે ને આ દાદાજી નથી આવ્યા દાદા બીજી ગાડી ત્રીજી ગાડીમાં આવે છે પવન છે ને તો કાલ તડકો લાગશે ને તો હા. એમ કે સાચી વાત છે જોઈ લો ભાઈ આ અમારું ફાર્મ છે ભાઈ 24 કલાક માટેનું એ હેતાંશ ક્યાં ગયો ખોલ તો ખરો બેટા કઈ ચાવી સીટ કામ તું પણ ટ્રાય કરીને બધી ઈ નો હોય કોમ્પ્યુટર લોક વાળી હોય હા જો આ ટાઈપની હોય હા એક હોર્નનો અવાજ નો આવે એક વ્યક્તિનો કોઈનો અવાજ નેચરલ ભાઈ એકદમ બોલ કરે ઈ તો જો કડક છે ચાવી ક્યાં ગાઈસ તો ફાર્મ માં છે ને કુકુ આવી ગયું છે ભાઈ જોઈ લ્યો અનેરીને છે ને ભાઈ મોજ આવી ગઈ હાલો હાલો કુકુ ભાઈ અનેરી જો ઓ ભાઈ અનેરીની સ્પીડ વધી ગઈ કુકુ ભાઈ ઓ ભાઈ જોઈ લ્યો ભાઈ એ તો કેટલું કુકુ ગમે છે એને પણ હે આને છે ને પ્રાણી બધા બહુ ગમે હો એના ચપ્પલ જો ભાઈ ચકડી છે ને ફર થાય છે એ ભાઈ થાય ને એમ ક્યાં છોકરું કોઈ નહીં દેખાય દેખાઈ જાય ભાઈ આ ફાર્મ માં છે ને આવા ચપ્પલ છોકરાને પહેરાઈ દેવાય એટલે ખબર પડે ભાઈ જોઈ લ્યો ઉભા રોડે ચડી છે જો ભાઈ એની સ્પીડ જો ભાઈ અને રે આ બાજુ છે તમારું पीछे चलो घर पे चलो હેલ કુકુ ભાઈ લે જવાય इधर नहीं घर पे तेड़ी ले हालो घरे ચાલો હવે જઈએ ફાઇનલી ફાર્મે જો આ છે દૂરથી દેખાય છે ને આ છે અમારું ફાર્મ ગાઈસ તો જોવો ભાઈ કુકુ છે ને હેતાંશ ના હાથમાં આવી ગયો છે ભાઈ અનેરીને લેવું છે જોઈ લ્યો મજા આવી ગઈ ભાઈ ને ગાઈસ તો કઈક આ ટાઈપ નું અમારું ફાર્મ છે જોઈ લ્યો ભાઈ એન્ટ્રી માં જ છે ને ગજેબો છે ભાઈ સ્વિમિંગ પૂલ માં નાવું હાલો સ્વિમિંગ પુલ માં ભાઈ પાણી ભરેલું છે ભાઈ મને ખબર ઘરે તો હાલો ચાલો જઈએ અંદર મસ્ત ગ્રીનરી છે ભાઈ મસ્ત જોરદાર અને આ છે ને ભાઈ આખો વિલા છે જોઈ લ્યો ભાઈ બંગલો ને વિલા ને બધું એક જ કહેવાય ને અહીંયા બધો સામાન આવી ગયો છે ભાઈ ગાડીમાંથી ઉતારી લીધો છે અને હજી એક ગાડી આવી નથી એમાં થોડોક સામાન છે બરાબર ચાલો જઈએ હું તમને છે ને બધા કરતા પહેલા સ્વિમિંગ પુલ બતાવું એમાં પાણી ભરવાનું ચાલુ છે હાલ અત્યારે નાના તો ઓહો હોય બહુ મોટો સ્વિમિંગ પુલ જોઈ લ્યો ભાઈ મારો પગે આંબી જાય કેવું છે બે મોટર કનેક્ટ કરી છે ભાઈ જોઈ લ્યો એ તો તારા માટેનો ઓલો છે હો મારે મુંબઈ જાય એટલો એવો આમાં અંબાઈ જાહે મસ્ત બહુ મોટો ઓરસ સ્વિમિંગ પુલ છે અને ઉપર છે ને પતરા નાખ્યા છે એટલે તડકાની કઈ ઉપાધિ નથી અને અહીંયાથી કનેક્ટિવિટી છે ડાયરેક્ટ નાનું છે હવે સવારે હો અત્યારે નહીં ગાઈસ તો અહીંયા કુકર મુકાઈ ગયું છે આ બાજુ કટિંગ થવાનું ચાલુ થઈ ગયું છે અને વડીલો જો આ બાજુ બેસી જાય છે વડીલો પ્લસ મહેમાનો સાચી વાત ને રી હે અને આ બાજુ કાંદાનું કટિંગ થાય છે બાકી કેટલી વાર હોય હવે હજી તો ચાલુ કર્યું છે ભાઈ એટલી વાર છે ભાઈ બહુ આ પ્રોગ્રામમાં વાર લાગશે ઓકે જી સરસ આની અંદર બધું બાફવા મૂકી દીધું છે અને જોઈ લો ભાઈ દાદા અને ભાણિયા ભાઈ ને બધા જો મોજે મોજ હો ભાઈ અને કાકા જો પેલા માળે ચડી ગયા આ જોઈ લે એનથી ઊંચા માળે ચડી ગયો ભાઈ જોઈ લ્યો બાલ્કની છે એમ ને સરસ લ્યો ગાઈસ તો ફાર્મ માં છે ને આટો મારવા ગયા હતા આટો મારીને આવી ગયા દાદા ડેકી પકડી લીધી ડેડકી પકડી લીધી હતી હાથમાં પકડી લીધી હતી ઓ ભાઈ સાહેબ બોલ ખિસ્સામાં નાખવી છે તમારા ખિસ્સામાં નાખો દે આમ કરી આમ પકડી લીધી હતી
જીવ જંતુ હોય ને એને પછી આગોતરા નહીં પકડીને આપણી ઉપર નાખ દે, ખબર ય ન પડે. સીધામાં મોઢા પર હાથ રાખે એવું જ કરે હું બે સાચી પકડ વાટો આમ ગાઈસ તો ભાજી બની ગઈ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ ને બધા જોઈ લ્યો ભાઈ પાઉંભાજી ખાવા માટે બેસી ગયા છે મસ્ત એસી માં બરાબર ને ચાલો ગાઈસ તો સ્વિમિંગ પુલ માં જો આ હેતાંશ તરી જો એ જનક જો ભાઈ એ ના ભાઈ એ બધું વેલ ટ્રેન છે. નીચે અડવા ગયો તો ભાઈ હેતાંશભાઈ મજા કરે છે બરાબર 6 ફૂટ ઊંડું પાણી છે. હવાર કેટલી મજા ન થાય શું કે હવાર કેટલી મજા તે અંધારામાં તો એમ જ હોય ને અત્યારે રાતે 12 વાગે હા બહુ મોટો સ્વિમિંગ પુલ છે ને મસ્ત ચોખ્ખું ચનાટ પાણી છે જોરદાર મસ્ત મજાનું ભાઈ. હા ઓલી બાજુથી મસ્ત પવન આવે છે એટલે જોઈ લ્યો ભાઈ જનકની મોજ ભાઈ. ઓ 3 ફૂટ ઊંડા પાણીમાં ભાઈ આવું બધું છે અત્યારે ભાઈ ફાર્મમાં છે ને ભાઈ સ્વિમિંગ પુલની મોજ ચાલે છે બરાબર છે. તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય